જ્યારે હું લગ્ન માટે બેગ પેક કરતી હતી ને ત્યારે પપ્પા મમ્મી મને રોજ પૂછતા કે કાંઈ ભૂલી ન જવાય, હું બધું યાદ કરીને લઈ. એક દિવસ મેં એમને એવું પૂછ્યું કે પપ્પા મમ્મી 25 વર્ષ તમારી સાથે રહી છું ને, આ 25 વર્ષની યાદો હું આ એક બેગમાં કેવી રીતે લઈ જાઉં? મારું સાયકલ ચલાવવાથી શીખવાથી લઈને મારું સ્કૂટી શીખવાથી લઈને મને ટ્યુશન મૂકવા આવતા, મને સ્કૂલે મૂકતા હતા, છુપી છુપીને પપ્પા મને પાણીપુરી ખવડાવતા. આ બધી વસ્તુ હું આ એક બેગમાં કેવી રીતે લઈ જાઉં મમ્મા? તમારું મને શીખવવું, તમારું મારી સાથે લડવું, મને પ્રેમથી મનાઈને મને ખવડાવવું, આ બધું હું કેવી રીતે લઈ જાઉં મમ્મા? મારા માટે તે બધું જ નવું છે. ઘર નવું છે, માણસો નવા છે. તમારા વગર હું કાંઈ જ મેનેજ નથી કરી શકતી. ભલે હું તમારી આટલી નજીક રહું છું તો બી મને રોજ તમારી યાદ આવે છે. કંઈ વાગ્યું હોય, કંઈ બી થયું હોય, રોજ હું તમને મિસ કરું છું પપ્પા. મમ્મીના હાથનું ખાવાનું તો રોજ મિસ કરું છું. એમની સવારમાં બનાવેલી પહેલી ચા, એમના અવાજથી ઉઠાડવું મને, એ બધું જ મિસ કરું છું. આઈ લવ યુ. આઈ મિસ્ડ યુ.